હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો હવે આજે છે ને ખાસું લેટ થઈ ગયું છે બરાબર. ટ્યુશન જવાનું હતું, ટ્યુશન જવાનું કેન્સલ થયું છે કારણ કે 10 વાગ્યા આસપાસ જવાનું છે મમ્મીના ઘરે, કેમ કે ત્યાંથી આ લોકો બધા જશે મેરેજમાં બરાબર. આજે ત્યાં તબિયત કાલ કરતાં થોડીક સારી થઈ છે, તાવ આવતો હતો. હવે હાલ સવારમાં ચેક કર્યું, તાવ નહીં આવતો બરાબર. તમે ના પડવું એક કામ કરતું, ટિફિન ના બનાવતી, હું બહાર જમી લઈશ. હા બોલે ટિફિન અમે ના પડતી, ખોટું બધી વહેલાસર ઉઠે અને પછી ટિફિન બનાવે, એના કરતાં બેટર છે કે બહાર જ જમી લઈશ. પૂરી શાક જિંદાબાદ. બોલ રમે ભાઈ બહેન શું કહે તું? ભાઈ બહેન ને રમે કે જમે? તો રમે ના જમે હે એ તું એ ધનુ મેં રમ્યાનું કીધું, હા જમવાનું નહીં કીધું. અત્યારે નાસ્તો કરવા બેઠી હતી તો વળી ચા થોડીક હતી બરાબર, કારણ કે ધન્યુ સૂઈ ગઈ હતી તો ચા થોડીક હતી ને મારા જોડે પડતી હતા. પપ્પા મારે શું ચા પીવાની? આવડી નાની ચા, આટલી ઓછી ચા મારે પીવાની? બોલો. પછી એના વડા તાત્કાલિકમાં મસ્ત ચા બનાવીને આપી, પછી ઠંડી કરી, પછી આ ચા નાસ્તો કરવા બેઠી. આટલી મારે પીવાની? જો કરે, જુઓ ખાલી જુઓ, એક બાજુ ચા પીવાની, એક બાજુ આમાં વસ્તુ હલવાની. એનું ખાઈ જાય નાસ્તામાં. છોકરો બેસી ગયું હોય, કીધું ડૉક્ટરને બતાવી નાવ તો આવશે, સારું થઈ જાય. તમને કદાચ જલ્દી આવશે, ડૉક્ટરને બતાવો. હા બેટા, હા. સરપ્રાઈઝના લગ્નમાં આવી ગયા છીએ. લગ્ન તો પતી ગયું કાલે, આજે રિસેપ્શન જેવું છે. ચલો ફાઇનલી મેરેજ થઈ ગયા એમ ને? અમે રહી ગયા આવવા માટે. ના મજામાં? કોણ છે? જોઈ લે, આજે રૂબરૂમાં મળે એમ ને? ચાલો. એ ડાળમાં પડશે ને પાછું વાગશે બેટા. ચિંતાનો છોકરો તોફાન કરસ જોડે. આ લોકોના પહેલાં જમણવાર ચાલુ થયો અને પછી ત્યાં બેસે, કંઈ એન્ટ્રી કે એવું કંઈ નથી. ધીમે ધીમે બધા આવી રહ્યા છે, તોફાન કરે. ધનુ બોલાવતો એને, ધનુ બોલાવતો છ. લે 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 જલ્દી, જોજે મારે નહીં હો. તોફાની ચડ્યો છે એટલે તોફાની ઉત્તરાયણમાં આવશે, બહુ જ મજા આવશે આની જોડે. ના હોય સારું ને, તમે બધા ફાઇટ કરજો, અમે પતંગ ચગાવીશું. અને હું તો લપેટ મારે. તને આવડી ગયું પતંગ ચગાવતા? કેવી રીતે? હે કેવી રીતે ચગાવ? पप्पा को बुला लेना, गाड़ी वो मैच क्या दिया अंदर है, बूम पानी का पप्पा का है। બરાબર. જો પેલા આંટી આવે, જો તું શાંતિથી જો લા ખાવાનું. બેસી ગયા છીએ. પનીરનું શાક, મીઠાઈ, દાળ, સલાડ, રોટલી, ભાત અને ઊંધિયાનું શાક. હું મમ્મી બે એકમાં જ બેઠા છીએ, છોકરાઓ નીચે બેઠા. ધનુબેને ખાઈ લીધું, એક બે મંચુરિયન ખાઈ રહ્યા છે. બોલો કેવું મુઠિયા. ચાલો હવે અત્યારે હું આવ્યો છું આઝાદ ચોક. મારે થોડું બજારનું કામ હતું, બધું પતાવીને આવું. અને ઉત્તરાયણ આવે છે અને મારા હેતને વળી અમને આઝાદની જે હિંગ સેવદાળ આવે છે ને તીખી,
એ બહુ ભાવે છે. ગુલાબ ઉત્તરાયણ બધા મહેમાનો પણ આવશે તો નાસ્તો પેક કરાવી લો ભાઈ. એક વખત આવજો અહીંયા આગળ, બહુ મજા આવશે. આપણા ઘણા બધા સબસ્ક્રાઈબર મંગાવે છે આનો ત્યાંથી આઈટમો. અને ફૂલ ટ્રાફિક માટે બાઇકમાં હું ઉતર્યો પણ નથી. ભાઈને કહી દીધું તું લેતો હોય એને ગૂગલ પે પછી ત્યાંથી જ કરશે, કારણ કે મૂકીને હજુ તો પોલીસવાળા ઉપાડીને લઈ જાય, કારણ કે અહીંયા ફૂલ ટ્રાફિકવાળું કામકાજ છે. બાઇક પર બેઠેલા હો ને તો તમને કાંઈ તકલીફ ના પડે. બાઇક પર જેવા ઉતરો ને એટલે તમારું બાઇક ઉપાડીને લઈ જાય. લગભગ અડધો કલાક પચાણો છું. બાઇક મારું બંધ કરી દીધું છે અને ધક્કા મારીને બાઇક ચલાવું છું. ધક્કા મારી ગાડી ખસતી જ નથી. એટલે કોઈ પણ દિવસ લાલ દરવાજા બાજુ આનો પ્રોગ્રામ કરતા હોય તો ભાઈ ચાલતા જ આવજો, બાકી નકળતું નકર ટ્રાફિકમાં ફસાશો. અહીંયા ચાલતા જ આવવાની મજા છે. આ તો મારા મજબૂરી છે કે ભાઈ મારા બધા 50 કામ હંગાતો લઈને પડતો હોઉં એટલે આવું પડે છે બાઇક લઈને. બાકી અહીંયા આગળ બાઇક લઈને આવો ને તો હેરાન થઈ જાય. તો ધક્કા મારીને બાઇક ચલાવું છું. ચલો ભાઈ, અત્યારે હું આવી ગયો છું સ્વામિનારાયણ મંદિર. 5-10 મિનિટ બેસવા છે મંદિરમાં. જય ગણપતિ જગત. મંદિરમાં આવો ને એની મજા કંઈક અલગ છે. 5-10 મિનિટ બેસીશ તો સરસ મજાના વાગા કરાય ને તો કહો ભાઈ. આ અમદાવાદનો ટ્રાફિક છે. અમારે આ બાજુ આગળ જાઓ એટલે ગીતાટા અને પેલું રતનપુર, અહીંયા આગળ તમે આવશો ને ઝવેરી વાડની એક્ઝેક્ટ સામે છે ને અરે કે ચટણીવાળા છે સમોસા, સોરી મસાલા ઢોસાવાળા. આ 25 રૂપિયામાં મિની મસાલા ઢોસા ખવડાવે છે. થોડા ભૂખ લાગે મસ્ત ગરબા ગામ નાસ્તો કરીએ તો સંભારો ના આવે, આટલી જ વસ્તુ આવે 25 રૂપિયા લે છે. જો ભાઈ ધન્વીબેનનું ટેલેન્ટ. એક સ્કેચ પેન નહીં, 2 સ્કેચ પેનથી જફા વગર. એને કરતાં બેટા પીલા કલર લેવાય. આ બંગડી કાઢો, લગન પતી ગયા. હા હા સરસ. જો આના પેઇન્ટિંગના ડ્રોઈંગ કહેવાય. જોયું ભાઈ, એમાં કરાવવું હોય તો કહેજો. વેસ્ટેજ કલર ને પેઇન્ટિંગ વેસ્ટ, ટાઈમ જતો રહે. હા હા બતાવો. બહાર અમે ઠંડી ના કરતાં ઘરમાં સારું આવું કંઈક કર્યા કરે. શું બતાવો? લાવો જલ્દી બતાવો. ભાઈ 7 વાગી ગયા છે. આજે વહેલો પાર આવી ગયો છે. કામનો દૂધ ગરમ કરી દીધું. હવે રાંધવાની તૈયારી કરી દે. વિશાલને ફોન કર્યો વહેલા આવજો. 11 વાગી ગયા હતા કાલે. તો એવા બધું પેઇન્ટિંગની બુક મળી આંગણવાડી, એમાં કંઈક ને કંઈક કર્યા કરશે. વાહ ભાઈ, એ શું થાય એનાથી? લપસણી ખાય? હા ભાઈ. આપણે આજે બનાવીશું મેદુવાળા માટે સાંભાર બનાવીશું. એના માટે મેં 3 પડી જેટલું તેલ લઈ લીધું. એમાં આપણે રાઈ એડ કરીશું. સેજ રાઈ થઈ જાય એટલે હિંગ એડ કરીશું. હવે આપણે એમાં સેજ એક ડુંગળી ચોપ કરી લીધી છે એડ કરી લઈએ. સાથે સાથે ટામેટું, લીમડો અને લીલું મરચું પણ એડ કરી દઈશું. નાખીશું સેજ પિંચ જેટલો આચાર મસાલો. આપણે આ બાજુ દાળ ઉકળવા મૂકી દીધી છે. આ બાજુ આપણે વઘાર કરી રહ્યા છીએ. હવે આપણે એમાં નાખીશું
હળદર, લાલ મરચું પાવડર, કાશ્મીર મરચું, ધાણા જીરું 1 ચમચી, દાળમાં મીઠું નાખ્યું છે. ખાલી આપણે આ મસાલા નાખીશું. બસ મિક્સ કરી લઈએ. સાથે સાથે આપણે જે દાળ છે એમાં નાખવા માટે આંબલી છે કુકરમાં ડાયરેક્ટ જ એડ કરી દઈશું આપણે ખટાશ માટે. અને સાંભાર મસાલો છે જ્યાંથી હું મેદુવડાનું ખીરું લાવી ત્યાં જ મળતો હતો. 1 ચમચી જેટલો આપણે એમાં સાંભાર મસાલો પણ એડ કરીએ. થોડો વધારે નાખવાનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે. ગેસની ફ્લેમ ફૂલ જ રાખીએ આપણે. ટમેટાને એકદમ પાકવા દઈએ. ટમેટા અને મરચાંની કચાશ હશે તો દાળ જ્યારે બફાતી હશે ઉકળતી હશે ત્યારે સરસ મિક્સ નહીં થાય. પણ આમાં જો બરાબર પાકી જશે કમ્પ્લીટ મિક્સ પણ થઈ જશે ને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. આપણે આ સાંભારની દાળ બનાવવાની છે એટલે એમાં ગોળ નહીં આવે. આમાં ખાટો સ્વાદ સારો લાગશે. ખાટો મીઠો સ્વાદ નહીં સારો લાગે. નહીંતર તમે ખાતા હશો તો તમને એમ લાગે છે હું ગુજરાતી દાળ ખાઉં છું. એટલે આમાં ખાટો ટેસ્ટ સારો લાગશે. બસ હવે આ મસાલો છે આપણે દાળમાં એડ કરી લઈએ. થોડી દાળ આપણે પહેલાં આમાં નાખીએ. મસાલો આમાં સરસ મિક્સ થઈ જાય પછી આ મસાલો આપણે દાળમાં ડાયરેક્ટ એડ કરી દઈએ. ગેસની ફ્લેમ ફૂલ કરી દઈએ. દાળ બાફતી વખતે મેં અંદર દૂધી પણ એડ કરી હતી. તમારે દૂધી સરગવો એવું પણ એડ કરી શકો તો ખૂબ જ સરસ લાગે છે. દાળને સરસ ઉકળવા દઈએ. સાથે સાથે આપણે દાણા પણ એડ કરી લઈએ. દાણા પણ એડ કરી લીધા છે. સરસ હવે દાળને ઉકળવા દઈએ ત્યાં સુધી આપણે મેદુવડાની તૈયારી કરીએ. હવે જે આપણે ખીરું લીધું છે એમાં આપણે નાખી દઈશું પહેલાં તો દાણા. એકદમ નીતારીને લઈશું. હવે નાખીશું મરીનો પાવડર અને એડ કરીશું મીઠું. ચમચીની સાઈઝ મારી નાની છે એટલે મેં નાની 3 ચમચી જેટલું લીધું છે. હવે સરસ એને ફેટી લઈશું. તમારામાં જીરું નાખવું હોય તો પણ નાખી શકો છો. સરસ ફેટી લઈએ આપણે આને. ખીરું સરસ ફેટી લીધું છે. હવે આપણે વડાને આ રીતે ચમચામાં નાખીને પાણી નાખવાનું રહી ગયું છે મારાથી. બસ આવી રીતે આપણે બધા વડા ઉતારી લઈએ. જોઈ શકો છો પહેલાં ઘાણમાં જે મેં આ વડું બનાવ્યું એમાં મેં પાણી નહોતું લગાવ્યું ચમચામાં આ રીતે. એટલે વડા નહોતા થતા. આ બીજા બધા વડા મસ્ત થયા છે સરસ. હવે આપણે એને લાલ જેવા એકદમ ફ્રાય કરી દઈશું એટલે અંદરથી કાચા ના રહે. વડા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એમાં દાળ નાખીશું. દૂધી પણ નાખી છે એટલે ખાવાની છોકરાઓને ખૂબ જ મજા આવશે. મરચાંના મોટા બાઈટ જ નાખ્યા છે એટલે છોકરાઓને ના ખાવું હોય તો ઉપરથી કાઢી શકે છે. હવે ચટણી નાખીશું. ચલો આપણા મેગી તૈયાર. ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવશે. આવજો. જય શ્રી કૃષ્ણ. ના લાયા કીધું તું તોય ના લાયા. પિઝા થોડા ખાવાના. પિઝા તો વળી કાલે ખાવાના હોય. હે ક્યાં કે ધનુ? હે ધનુ ક્યાં ગઈ લે? ये आ रही. એ તો હેતનો નાસ્તો હોય. મને તો કોઈ થેન્ક યુ ના કીધું.
હા ખાઈ જજે બધા હે તારે તો મસ્ત ડબલ તારા માટે નાસ્તો હો ખાઈ જાજે કેટલું ખાય આપણે જોઈએ હો ખાઈ જજે આખું હેઠ બોલો સ્પેશિયલી ફોન આવ્યો કે પપ્પા મેં કાંઈ ખાધું નથી હું કંઈ ખાવાની નથી મારા માટે પીઝા લઈને આવું હું તો રવિવારે ખાઈશું ને એ હા 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 ચાલ જા હેન્ડ વોશ કરી નાખ હા બંગડી પહેરી તે તો મસ્ત લે લે હું હેન્ડ વોશ કરી નાખ બટ ચલો ભાઈ 10 વાગ્યા છો શું કરો બેઠી તું લે જો આપણે પીઝા ખાવાનું કર અને ભાઈને બી આપો હા ચલો ભાઈ મસ્ત મેદુવડા રેડી થઈ રહ્યા છો અને આજે તો આખા અમદાવાદમાં ટ્રાફિક સારું ટ્રાફિક એક બાજુ કાઢું ને એક બાજુ ધોડું ગજબ ને હે રચના એવું જ હોય ને ખાવા દે મતલબ રાખો ને ભગવાને પ્રાર્થના કરજો એક વખત મને મેદુ વડા હાજર નતા ના તો કાચા નહીં થશે ના પેલે તો હું કરી નથી એ ખબર ના પડી જો કે મમ્મી આગળ મોકલ્યું હતું એમાં મને કોઈ તકલીફ નહીં થઈ તો આમાં તકલીફ થશે ના આમાં નહીં થાય કારણ કે લોટ એક જગ્યાએ છે એ પછી લોટ બી આગળ ત્યાંથી જ લાવ્યા હતા આપણે લોટ નહીં સોરી ખીર इसको बोलते खीरा एकदम सॉफ्ट और उसे पेटा कर नजर लगाई रही है वो मम्मी तो ऐसा तो पेट से बाहर आ गए मम्मी तो हम लोग को जुदा मजाक मस्ती करता रहे मौज हाँ कातर શું કરી છે જીભથી ખોલ દે તારી જીભ તો છે હે લ્યો ભાઈ તાન કાતર ખોલ તને આવડે ને શું દેવાના કેવી ફરમાઈશો કરે બોલો છોકરાઓ પકડ તો ખરી અને આને આમ તોડી દે ને બાપા હા એમાં ત્યાં કોણ ખાઈ ગયું કોઈ નહીં ખાધું જેમ હતું એમ જ પડ્યું એવું છે કોઈ અડી નહીં અચ્છા જેવું આવ્યું હશે હા સારું ચાલ બીજા આખું કટિંગ કરી નહીં હાલી કટર લેવા ગઈએ જો તને આવડે ને કર દે રાખ હું આવું ચાલે પેલા આપણા મેદવાળા રેડી થઈ ગયા ટકોરા જેવા હા તારે લાવી પડે મસ્ત છે ને એકદમ ક્રિસ્પી કહેવાય ને મોજ આવે એવા હા અખંડ મોજ આવી જાય અખંડ મોજ આવી જાય પેર તો મસ્ત લાગે છે બેટા પેર ચશ્મા પહેરે ને બાપ મસ્ત લાગે ધનો ક્યુટ લાગે મને તો પહેરા ઓ આ તો નાના ચશ્મા પહેરીને બતાવજો મારે નહીં પહેરવા તૂટી જાય બેટા મારે નહીં પહેરવા મમ્મી ચશ્મા નહીં પહેરતો તું પહેર મસ્ત લાગે બતાવ તો તારો ફોટો પાડું ચાલ ફોટો પાડું બસ પહેર મસ્ત લાગે ચશ્મા પહેર્યા હતા બંગડી પહેરી હતી કોને લગ્નમાં ગઈ હતી સરફરાજ અંકલના એમના વાઈફ કેવા હતા મેં કહ્યા મસ્ત નતા મસ્ત તૈયાર છે હે ને ચલો ભાઈ આવતીકાલે જ અમારા મોદી સમાજનું સ્નેહ મિલન બરાબર તો બધા ફેમિલી બધા ત્યાં જવાના છીએ અને બપોર પછી હું મારા કામથી નીકળવાનું છું અને કાલે મહેસાણામાં છે ને લાઇટો નથી બરાબર એટલે જો કે હું બધું મારું આયોજન પહેલેથી ફિક્સ જ હતું મહેસાણાની બહાર જ છું અને અત્યારે તો ગરમી છે નહીં એટલે કોઈ ટેન્શન છે નહીં પણ હવાનું કાલનું નાવાનું ટેન્શન થઈ ગયું છે કારણ કે લાઇટ બંધ થવાનો ટાઈમિંગ કંઈક 8 વાગ્યાનો લોકો આપેલો છે કે સવારે 8 વાગે લાઇટ જતી રહેવાની છે આવો ટાઈમ એ લોકોએ આપ્યો છે અને મને મારા જોડે લોકો પીઝા મંગાવે કોઈ મને થેન્ક યુ પણ નહીં કહેતું બોલો મને કોઈ કીસી પણ ના કરે મારા પીઝા કોના માટે લાવવાના પેટ ભરાઈ ગયું તારે હવે કઈ એટલે કઈ જરૂર છે ક્યારની કે તું ખાઈ લે કે નથી જ ખાવું ફોન કરે પાપા મારા માટે પીઝા લેતા આવજો હું ભૂખી છું હું કે પીઝા વગર તો હું કંઈ જ નહીં ખાઉં બસ કરે લાવવા પડે હવે કાલની વાત ના કરતી
સન્ડે તમારો ભરી ગયો હો. તમને આ લોકોને દર સન્ડે કંઈક ના કંઈક ખવડાવીએ એટલે કાલનો દિવસ ગપચી એડવાન્સમાં પાર્ટી કરી નાખી તમે લોકોએ, બરાબર ને? કાલ ના માંગતી હો, શું કીધું? ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બોલો રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે.